હેલો સુઈગામ, અમે આજે ગયા હતા સુઈગામ કચેરીમાં અને કામકાજમાં થઈ ગયું મોડું, વાગી ગયા 2, લાગી હતી જોરદાર ભૂખ અને ત્યાર તો એમ થયું કે સુઈગામ કચેરીમાં શિયાળની જેમ ભોંકીએ, પણ અમે ગયા હોટલમાં અને ગોતતા એક મળી ગઈ ગુરુકૃપા નામની હોટલ અને અંદર ગયા તો હતી સાદી અને દેશી હોટલ. અમને એમ હતું કે આ દેશી હોટલમાં શું હોય, પણ આપ્યો ઓર્ડર અને કાકાએ બનાવ્યા ગરમા ગરમ પરોઠા અને ગરમા ગરમ તાજી મિક્સ સબ્જી અને આહા જોરદાર કાકાએ બનાવી આપ્યું તો જમવાનું અને ગરમા ગરમ શાક અને ગરમા ગરમ પરોઠા. હું ને મારો ભાઈબંધ જીતેન્દ્ર ઝાલા અમે બેસી ગયા ઝાપટવા અને દબાવીને ખાધું હો. અને જમવાનું પણ હતું જોરદાર દેશી ઘર જેવું. તો ગુરુકૃપા ખરેખર જોરદાર બનાવે છે જમવાનું. અને સામે જો મિત્રો અહીંયા વટાણા ફોલાઈ રહ્યા છે અને લીલી હળદર, અહીંયા લીલી હળદરનું પણ શાક બનાવવામાં આવે છે. આ ગુરુકૃપા હોટલની અંદર ખૂબ જ સરસ દેશી ઘર જેવું જમવાનું બનાવવામાં આવે છે. તમે પણ સુઈગામ જ્યારે આવો ત્યારે આ ગુરુકૃપા હોટલમાં જમવા જજો. ખૂબ જ સુંદર જમવાનું, દેશી ઘર જેવું તાજું, અને તમે જ્યારે ઓર્ડર કરો ત્યારે જ ગરમા ગરમ બનાવી આપવામાં આવે છે. ઘઉંની રોટલી, પરોઠા, તમે જે ઓર્ડર કરો તે શાક, બાજરીના રોટલા, તમામ પ્રકારનું અહીંયા જમવાનું બને છે. અને ગરમા ગરમ ચા તો અલગ, કચુંબર, ઠંડી છાશ. જ્યારે પણ સુઈગામની અંદર આવો ત્યારે મુલાકાત લેજો ગુરુકૃપા હોટલની. ભાભર રોડ પર સુઈગામ કચેરી તરફ જવાના જમણી બાજુની સાઈડમાં જ છે ગુરુકૃપા હોટલ. અને અહીંયા શિયાળામાં લીલી હળદરનું શાક પણ શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે. સાંજે ગરમા ગરમ લીલી હળદરનું શાક પણ મળે છે. તો ફોલો અને શેર